જો ખેડૂ ગાય બસાવશે તો જ બસશે, બાકી ગૌશાળા વાળા ગાયો કેટલી ખાસી ખાસી નાસવી છે. બરોબર છે. ખેડૂ છે એને માવતરનું ઘર છે. હા મોરો માવો બનાવીએ, બરોબર માવાના કિલાના 500 રૂપિયા. બરોબર. પછી પ્યોર ઘી બનાવીએ, હા બરોબર. એના લીટરના 2000 રૂપિયા. બરોબર. જય ગૌ માતા સભી સાથીઓ. તો આજે આપણે આવ્યા છીએ વેકરી ગામે, અને વેકરી ગામે એક દેશી ગાયની ગૌશાળા છે, અને ત્યાં આવ્યા છે ને આપણે તેના ઓનરને મળવાનો પ્રયત્ન કરીએ, અને આ ગૌશાળા સસ્ટેન કરવા માટે થઈને, એટલે કે સ્થિર કરવા માટે થઈને શું શું કરે છે. કેમ કે આજે ગામડાના એક ગૌપાલક, અને ગામડામાં વધારે પડતું કહેવામાં આવતું હોય કે દૂધની વેલ્યુ નથી, તો એના બદલે એને શું કર્યું અને એના માટે થઈ અને ગાયને સ્થિર કરવા માટે થઈને શું કરેલું છે. તો આપણે એમના ઓનરને મળીએ. તમારો પરિચય અમને આપજો. મારું નામ ખોડભાઈ ગગજીભાઈ આજાભાઈ, ગામ વેકરી, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. તમે આ ગૌપાલનનો તમારા વિચાર અને ગાય સાથે જોડાવાનો વિચાર કેવી રીતે તમને આવ્યો? એટલે ઓમ તો મને ગાયનો પહેલેથી થોડોક શોખ, અને બધા કે ગાય બસાવવી જોઈએ. હા. તો ગાય કેવી રીતે બસે? કે આપણે જો ગાયની પ્રોડક્ટ ઉપયોગ કરી બધાય, ગાયનું દૂધ ખાઈ, ગાયનું ઘી ખાઈ, તો જ ગાયની ડિમાન્ડ વધે, અને તો જ ગાય બસે. બાકી એમને તો ગાય બસવાની નથી કઈ. 100%. જો ખેડૂ ગાય બસાવશે તો જ બસશે, બાકી ગૌશાળા વાળા ગાયો કેટલી ખાસી ખાસી નાસવી છે. બરોબર છે. ખેડૂ છે એને માવતરનું ઘર છે. હા. એના માવતર વાળા જો હાસવે તો જ ગાયું રહે. 100%. અને વધારે પડતું એવું કહેવામાં આવતું હોય કે ગામડામાં ગાયના દૂધની કોઈ વેલ્યુ નથી, પણ તમે અત્યારે લગભગ 8-10 ગાયો હોય એવું દેખાય છે, બરોબર? 10 ગાયો એવું. તો તમે આ દૂધનું કરો છો શું? આ દૂધનું અમે છૂટક વેચાણ પણ કરીએ. બરોબર. છૂટકમાં લીટરના 80 રૂપિયા લઈએ. બરોબર. અને એનો મોરો માવો બનાવીએ. બરોબર. માવાના કિલાના 500 રૂપિયા. બરોબર. પછી પ્યોર ઘી બનાવીએ. હા બરોબર. એના લીટરના 2000 રૂપિયા. બરોબર. અને છાશ પણ વેચીએ, છાશના લીટરના 25 રૂપિયા. બરોબર. પછી થાબડી, પેંડા, હા એ બધું 400 થી 450 ની આસપાસ. બરોબર. અને ચિકન પણ બનાવીએ. બરોબર. એટલે બધી પ્રોડક્ટ અમે ઘરે જ બનાવીએ એમ. બરોબર. એટલે ઓવરઓલ ગાયના દૂધમાંથી તમે જે વસ્તુ તમે જે કીધી, આ બધી ગાયને ઘણી વખત દૂધનો ભાવ ન મળતો હોય, બરોબર, અને આમાં વેતર ઘણી વખત એકયારે પડતું હોય, તો દૂધની જે કસ્ટમર છે એ મર્યાદિત હોય, અને દૂધ વધતું હોય તો તમે એની બાય પ્રોડક્ટ, એટલે કે ઘી છે, માવો છે, થાબડી છે, શ્રીખંડ છે, XYZ આપણે જે બનાવીએ, અને એ કરી અને આપણે જે દૂધનો સારામાં સારો ભાવ મળી રહે એના માટેનો એક પ્રયાસ કરો છો, બરાબર ને? હા બરાબર. અને જે ગૌપાલન જે અત્યારે જે માણસો અત્યારે જે કરી રહ્યા છે, તો આનાથી તમે ખેતી કે એવું આના પ્રાકૃતિક ખેતી કે એ બાજુ આમાં કંઈ કરેલું કે હજી ન્યા સુધી આપણે નથી કરેલું? ના, ન્યા સુધી નથી ભેગા, પણ એનો ખાતરનો અને ગૌમૂત્રનો ઉપયોગ કરી થોડા અંશે. બરોબર. પણ હાવ પ્યોર નહીં એમ. બરોબર. એટલે રાસાયણિક ઝેર ધીમે ધીમે ઓછું કરવાનો પ્રયત્ન છે. અને અત્યારે આપણે જે ગૌશાળા છે એમાં અત્યારે દૂધ કેટલું થતું હશે? અત્યારે લગભગ 45 થી 50 લીટર દૂધ થાય આખા. અને બધું તમારી પાસેથી જ નિકાલ થઈ જાય? કોઈ ડેરીએ ભરવા જવું કે એવું કોઈ જાતની કોઈ એવો પ્રશ્ન નથી? ના, ડેરી નથી આપતા. કેમ કે મોટામાં મોટો જે પ્રશ્ન છે ને ગાયું રાખવાવાળાનો, ચાલો 20%, 25% કે 50% કે 60% જે દૂધ નીકળી જતું હોય ને, એ પછીનું જે દૂધ વધે ને એનો નિકાલ થાય ને, એમાં જો ભાવ નથી મળતો. એની બદલે અવેજીમાં તમે જે ઘી બનાવ્યું છે અને જે તમે બધી પ્રોડક્ટ કરી છે એના માધ્યમથી તમે ભાવ સારો મેળવી લીધો. તો એક ખાસ કરીને જે ગૌપાલન કરે છે એ આપણે ગગજીભાઈ પાસેથી એક જાણવા જેવું, અને ખરેખર જે પોતે આપણે વેલ્યુ એડિશન કરી અને જો આપણે જો આ કામ નહીં કરીએ તો આ વસ્તુ જે આનો ભાવ જે મળવો જોઈએ ભાવ આપણને નહીં મળે, તો ગાય સસ્ટેન યાની કે ગાયને સ્થિર કરવી એક બહુ મુશ્કેલ ભર્યું કામ છે. અને હોમમેડ એટલે કે ગામડામાં ખૂબ સારી રીતે રાખી શકાય, અને આ પોતાનો બધો એમનો અહીંયા લીલો ચારો, અને કેમ કે ગામડામાં જમીન પોતાની હોય એટલે પહેલાં તો ચારાની જે સમસ્યા છે એ ચારાની સમસ્યામાંથી નિકાલ થઈ જાય, અને ચારો છે એ આપણે આપણા આંગણે સારો એવો ઉગાવી શકીએ અને કરી શકીએ. તો ગગજીભાઈ તમારા નંબર આપી દેજો, જેથી કરીને કોઈમાં તમારી પાસેથી માર્ગદર્શન લેવું હોય અને કંઈ જાણવું હોય તો જાણી શકે. તમારા મોબાઈલ નંબર એક આપી દેજો. મારા મોબાઈલ નંબર 94 63 71 8 23, અને ગૌશાળાનું નામ છે પ્રણામી ફાર્મ એન્ડ ગૌશાળા વેકરી. બરોબર. એટલે ખાસ કરીને મિત્રો, તમારે જો વેકરી આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં આજુબાજુમાં જે તમે કોઈ હોય અને તમારે આપણે ગાય વિશે જો કોઈ જાણવું હોય તો આપણે ગગજીભાઈ નંબર આપેલા છે, અને એના ઉપર તમે કોલ કરી અને ગાય વિશે ખૂબ સારી એવી સરસ માહિતી મેળવી શકશો. જય ગૌ માતા.